બોલો વિહળાનાથની આપણે ઊંચા હાથ કરીને જય જયનાદ કરશું. બોલો વિહળાનાથની વિસામણ બાપુની ઉનડા બાપુની અમરા બાપુની. દીપ પ્રજ્વલન વિધિ જ્યારે શરૂ થઈ છે ત્યારે શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદ શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. દીપ જ્યોતિ પરબ્રહ્મ દીપ જ્યોતિ જનાર્દનમ. દીપો હરતું મે પાપમ દીપ જ્યોતિ નમોસ્તુતે. દીપ પ્રજ્વલન વિધિ આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ છીએ. હાલો. આજ જાળીલાના આંગણે કંચન વર્ષે મેં. આનાથી બીજી તો કઈ ખુશી હોઈ શકે. આજના આપણા આ પાવન પ્રસંગે આપણા જાળીલા ગામમાં પધારેલા પરમ પૂજ્ય 1008 પૂજ્ય શ્રી નિર્મળાબા, પૂજ્ય શ્રી ભૈલુ બાપુ અને આપણે નેક્સ્ટ કાર્યક્રમમાં પધારવાના યોગમુનિ સ્વામી સોમપ્રકાશ સ્વામી, અમેરિકાથી પધારેલા મહેમાનો શ્રી પ્રવીણભાઈ ભીમજીભાઈ સુતરિયા, વલ્લભભાઈ ભીમજીભાઈ સુતરિયા, કરમશીભાઈ જાદવભાઈ જેતાણી, જીવાભાઈ જાદવભાઈ જેતાણી અને ભરતભાઈ ઠાકરશીભાઈ સુતરિયા, તેમજ આપણા આમંત્રણને માન આપીને જેઓ આજુબાજુના ગામના જે મહેમાનો પધાર્યા છે, આપણા ગામના વડીલો, યુવાનો, ભાઈઓ બહેનો અને જાળીલા ગામની એકતા કમિટીના મેમ્બર્સ, સુરત એકતા કમિટીના મેમ્બર્સ અને સૌ વહાલા નાના નાના ભૂલકાઓ, આપ સૌનું હું હૃદયથી સ્વાગત કરું છું. ખૂબ ધન્ય ઘડી, ધન્ય ભાગ અમારા જાળીલાની કે આપ અમારા જાળીલા ગામમાં પધાર્યા. એક જાળીલા, શ્રેષ્ઠ જાળીલા, જે સૂત્રને ચરિતાર્થ કરવા માટે બાને વિનંતી કરું કે બા આનાથી કઈ ખુશી હોઈ શકે. આજ અમારા જાળીલા ગામને એવા આશીર્વાદ આપો કે જે આ ત્રીજો વાર્ષિકોત્સવ છે અને જે અમે મનાવવા જઈ રહ્યા છીએ, એવા આશીર્વાદ આપો કે ખરા અર્થમાં અમારું જાળીલા ગામ ખરા અર્થમાં ગોકુળિયું બનીને રહે. બસ અંતમાં છેલ્લે એટલું જ કહીશ, ઓમ પૂર્ણમ મદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ખૂબ સન્માન થતું હશે ત્યારે આપ તાળીઓના નાદથી બજાવશો કે 1008 મહામંડલેશ્વર એવા નિર્મળાબા જ્યારે આપણા આંગણે પધારી રહ્યા છે ત્યારે આ પાવન પ્રસંગે આપ સમસ્ત ગામ વતી આપણે જ્યારે એક ગામ એક સમાજ છે સ્વાગત કરીએ છીએ ત્યારે આપ સૌ આ તકે તાળીઓના નાદથી બજાવીશું. જ્યારે માનવંતા મહેમાનો અને સંતો ઉપસ્થિત હોય, આપણે તાળીઓથી વધાવી લઈએ છીએ.
તાળીઓએ અને ફૂલોની એ મીઠી નજર થઈ ગઈ છે ભલામણ. આપણે સન્માન વિધિને જોરદાર તાળીઓથી વધાવી લઈએ છીએ. રેતી પર નસીબની રેખા મળી ગઈ ભલા માણસ અને પાણીની સામે એક પ્રતિમા મળી ગઈ. આપ સર્વેનું એવું તો થયું આગમન કે ભલામણ અમારા ઝાલેલાના કિનારે ગંગા મળી ગઈ છે ભલા માણસ.